ખૂબ ખૂબ આભાર તમામ દર્શક મિત્રોનો. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2ના 1થી 72 શ્લોક પૂર્ણ કર્યા છે અને તેના સમજાવટ વિશે પણ આપણે આપણા સુવિચારોમાં વાત કરી છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાના જે સુવિચાર શું મદદ કરે છે આપણે જ્યારે આપણે અંગત જીવનમાં કોઈક મુશ્કેલીમાં કોઈ સમસ્યામાં ઘેરાયેલા હોય છે તો કયો શ્લોક અને કયા શ્લોકના સુવિચારની સમજાવટ આપણા જીવનમાં ઉપયોગી બને છે. તો તેના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં ઘણું બધું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે આપેલું છે. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કે સૌ અધ્યાય 1થી લઈ પ્રથમ શ્લોકથી લઈ સ્ટેપ બાય સ્ટેપ તમામ શ્લોક અને તેના સમજાવટ વિશે જાણવા ખૂબ ખૂબ વિનંતી. તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. આપ શ્લોક 1થી શરૂઆત કરી શકો છો. ધન્યવાદ.